મમ્મી આજે એનિવર્સરી है। मम्मी ने पप्पा बेनी पप्पा बाहर बैठे मम्मी वही बैठी। मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी। हैप्पी दी हैप्पी मैरिज एनिवर्सरी। हैप्पी एनिवर्सरी। तो गणेश बिहार थी तई ना वल्लाडी नहीं दादी ने बधा बेर ना आव हो कम चुप 3 वखत फेवर पास। हे गाइस गुड मॉर्निंग। स्वागत है हमारा नवा व्लॉग वीडियो में। आज व्लॉग स्टार्ट करे छे 7:30 वागे। वेला उठी जाए चाबा पी लीधी छे। आज तो कोक मम्मी ने वही बैठा ही जो। मम्मी ने आज एनिवर्सरी है। मम्मी ने पप्पा बेनी पप्पा बाहर बैठे मम्मी वही बैठी। मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी। हैप्पी दी हैप्पी मैरिज एनिवर्सरी। हैप्पी एनिवर्सरी। गुड मॉर्निंग गुड मॉर्निंग हैप्पी दी 25 पूरा थयो। लगन करे। गुड मॉर्निंग गुड मॉर्निंग। हैप्पी दी पप्पा घर में आई जैसी। पप्पा गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी। चाय पी दी। हैप्पी एनिवर्सरी। थैंक यू। આપણે આજે તો ધાબા ઉપર નવની બાર લેશન કરવા બેસી જઈ। ગુડ મોર્નિંગ गुड मॉर्निंग जय माता जी। ચા પીધી ચા પીને લેશન કરવા બેઠા। ગુડ મોર્નિંગ કાકા। गुड मॉर्निंग, जय माता जी। ચા પીધી ना આવા પીવાની એવું। ગુડ મોર્નિંગ गुड मॉर्निंग, जय माता जी। ચા પીધી वो दूध में आई नहीं पकड़ मार हाल मेलो पर હું બનાવી દે બના। તળે રોટલી બનાવવાનું ચાલુ નાસ્તો। બસ આપણે આવી જતા પેલા ઘરે અને તો દાદા ચા પીવા બેઠા। દાદા જય માતાજી। जय माता जी। અને એક જો ઠંડી જતી રહી ને હવે રેડન સમકોટ પહેર્યો હો। ગુડ મોર્નિંગ गुड मॉर्निंग, जय माता जी। ચા પાણી કરે चा पानी કર્યો ને બસ चा पानी કરીને મોકળો તું બસ ધોબી ગાડ ઉપર। ગેસ આજે ટિફિન બનાવવાનું ચાલુ है। क्या बनाया है? વાલોડાનું શાક। એકલી વાલું એવું। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય માતાજી। ચા પીધી ચા પીને શાક બનાવી। બસ આપણે આવી જતા પિન્ટુ કાકાના ધાબા ઉપર ને પિન્ટુ કાકા ઊંઘે છે। ઉત્સવ ભાઈ ઊંઘ્યા હજુ। નારાયણભાઈ હાલ ઉઠીને જ્યા। હવે રોટલી પકાવવાનું ચાલુ છે। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય માતાજી। ચા પીધી ચા પીને રોટલી કરીએ ટિફિન। હા આજ તો જ્યાં નહીં રનિંગ કરવા। ના હવે એ કાંઈ કહેતા હતા પણ મેં ના પાડું ને કીધું નહીં જવું પેલું પગે દુખતું થાય। કીધું હવે 2 દાડા અમે દોડવાનું તો કીધું થોડો આરામ લઈ લો। થોડો આરામ કરી દેવાનો 2 દાડા। એટલે ના પાડી કે પેલા 8:30 વાગ્યા ને લુગડો બુગડો ધોવાઈ જશે અને હવે જવાનું છે લગનમાં માટલી બાટલી લેવા। મહેલામાં માટલી લેવા જવાનું છે। તો જો બધું તૈયાર થઈ જાય। તમારા ચપ્પલ પહેરીને જવાનું રોહિત ભાઈ તૈયાર થઈ જશે। આજ તો ઘેર રહેવાનું ખુશી કર હે મમ્મી અને તો માટલી લઈને આવી જજો। ગોળ ગોળ હજુ બાકી માટલી લીધી ઘણે બિહાર લીધું ઓનલાઈન આવતા રહ્યો। મારા ડબુડી તો ક્યાંક લગન હતા ને પતિ મસ્ત લાગે હારી તો નાચવાનું ચાલુ છે। જો લગન હી કર ને કોમલબેન તો ગણેશ બિહાર થી દઈ નાચવા વલ્લાડી નહીં દાદી ની બધો બે તો કઈ કોમલબાને નાચવા છે। જો લગનમાં જઈને આવ્યો નાચી બાચીને આવ્યો ને સમોસા મંગાયા। નાસ્તો કરવા બેસી જશી ચીકુન બધો ઘેર નેચો ખાલી સમોસો ખાવા બેઠી નાસ્તા ઉપર ચા ના પી। અત્યારે જવાનું છે બજાર। હું કોમલબેન ને વિના કાચી 3 જણા જઈએ છીએ બજારમાં।
હાડીઓ લીધી પાછી સીવડા નાખવાની હતી. ચલો આપણે આવી જતા કટલરી નું લેવા મેકઅપ ને બધું દુકાનમાં આવી જશે. કટલરી લઈ લીધી છે બુનિયો બે તો બેઠા છીએ એ બોલી આવો પેલો મમ્મી કોમલ ને આવી બે જણા પાછળ હતો ને મેં વહી આવીને બેસી ગયો તો થાક લાગે તો તે 10 બજારથી ઘરે આવી જશે. બધું શાક ફોલાવાનું ચાલુ છે. બજારનું વસ્તુ આ શેડો ને પેલો શેડો મમ્મી જજે તા હું તો કઉ ઢોલ ઉપર જ મને એવું સંભળવાનું બેને એક જ જેવો લાય નહીં બાટલા બિસ્કીટ બોટલ હોય બિસ્કીટ બોટલ જેલી લાય તે ખાવાય મંડે સરપ્રાઈઝ 1200 રૂપિયાનું સરપ્રાઈઝ એક 1200 નું એક 500 નું ને 1300 નું કાંઈ નીકળ્યું કે મારા તા કરતા વધારે થાય તો એ આ વખત સારું મારું એ પરસ સારું પારે અમારું શાક તાર નહીં પાઉસ મોકલી દીધું પણ મેં ચેડથી લીધું મૂક લઈ લાગે ચકાચક જેવો છે મસ્ત ઉડિયા ફરવા થાય ધ્યાન ચાકડું ખોડી હોગીને લીધું નહીં બરોબર નું આટલું મળ્યું ત્રણ ચાર પાકીટ આ ગંધાતી યા આરતી ખવાય જેલી હા આ મુની ઓલે લાવી દે માથામાં ભરાવા આ વાળી લીધું ને બ્રચ પારા પારાવાની અમે જે ભરાવો ને ભગવાન દાળ ભરાવે અને આર્યું કોણ ગયા સેન્ટ સ્પ્રેસર અને ફોન ગયા તો અલગ હતું એ આવું લીધું તો ત્રણ લીધો તો બીજું તારે બકા ને એમ જ પાવું છે કેમ મોટું એ તો આનું હો મારું મોટું તો રહી ને એની કઢાવતી હતી બધું લિસ્ટેપ લીધી એવી ને એવી 300 રૂપિયા થયા મેં તો મને એટલો સ્પ્રે મારે મોટું હજો એ મોટું લાગે પણ બહુ જેવું ના તું વાત તાર ગોળ ટૂટક જઈએ ને આપણે તો મને વાત થાય આ રીતે મારું છે હા નહીં આપલો ગલ્લો સર્યો અલી ગલ્લો જજો આ ગલ્લો પેલી થેલીમાં છે અરે બોલ આવ કાકને ને આવ ગલ્લો પે અને કબુ ચૂ લીધા ભાઈ પાછું નહીં મૂકવા 70 રૂપિયા આપણે ગલ્લાના કોઈ હતો એ તો ગઈશ મમ્મી ને આવી જશે હવે અને હવે એ જોવી પડશે ચીકુ ચપ્પલ બતાતી ચીકુ ચીકુ તા ચપ્પલ લાયા બબુ વાળા એ આ રીતે આવે આપણા લગન માટે સબ બધો જે આવે રીતના કાઈ કોણ ખાલી સાચવવાનું હા હા ચબાન એ તમારા હાથે વાંચ તમે તો પછી ઘસી કરી લાખો પાઈ તો ધાબા પર તો વાંચ હું બે એ ફૂલ બોલા હું તો તો આ વિયો કરી આમ તેરા બસ થોડી કે હું ભરતી તા ના કો બચટ અરે દિવાળી આપણે જો મારા તો કઈ જાય તો રોટલી બનાવવાનું ચાલુ ગરમા ગરમ ના પપ્પા આવી જશે ખાવા માટે અમે થી જો કોમલબેન ગોણીઓ ખવડાવવા બેસી જઈ હવે લાવી લેબુને વાળી સાસ મિક્સ સબ્જીનું શાક બનાવ્યું છે આવે જ પાલન સાસ ખાઓ આ રી દાળ સાસ ને પીવાના મેં છાસ આ છાસ ખાવ નહીં આગળ જલ્દી જલ્દી હેડો હેડો હું ખાઈ જાઉં આગળ
એ વાઘ ખાઈ લે વાઘ મરતું દાળ ગરમ થઈ જાય ને તે નાસી એવું દાદી એવું કુકર વધારે ગરમ થઈ ગયું બટાકું જ બનાવ્યું હા બટાકું જ બનાય પણ મિસ્ત્રી કશું ભાવતું નહીં એટલે ઓ એનો રહો ને રહો જ ખાય બીજું ના ખાય સપડાઈ જતા નહીં ના ખાઈ ના ધાબા ઉપર ના ખાવા બેસી જશે એટલે ખા ના ખાઈ લો અમારે હવે ખાવું મારા પપ્પા ખાવા બેઠા ને ઓય અમે હવે ખા લે ખીચડી તા ખાય ખીચડી બપોરે ખાઈ યાદ ભેગી ચાલો ના દેવાય મુગવાળી દાળના ચોખા કેટલા મુગાઈ આપણા ઘરે ખાવા બેસી જઈએ છીએ ભાઈ બેબી મમ્મી 3 જણા ગરમા ગરમ રોટલી ગરમા ગરમ તો અત્યારે ભેગો થઈ જશે 3 વાગ્યા છે ને મમેરું લઈ જવાનું હતું અને ચા પીવા બેસી જવું હોય કણ અને દાદી ને ઘરમાં બુન 2 જણા આ રૂમમાં બેઠો તે પીવા આવી મહુ તો બુન ચા જા ગસ દાદી તો હવે ઉઠ્યા સાવા પીએ કે હવે લગનમાં હવે મમેરું લેવા જવાનું સજો બધા તૈયાર થઈ જાય ઉભા પગે નું પગે એનો અમને મુકું થઈ જવા દે તો ગઈશ મામેરું આવી ગયું જાહી બાર કાઢ તો ગાઈસ કોમલબેન ને બજાર થી આવી જશે જો કેક બેક લાવી દીધી મમ્મી પપ્પા ને એનિવર્સરી ની અને ફૂલ બોલ લાવી દીધો છે એ હોય હા ડાયરેક્ટ ખોલો હેપી મેરેજ એનિવર્સરી બરાબર તો ગઈસ તો જો મહેંદી મૂકવાનું ચાલુ ચા બા પીને બેઠો હોય નમની બા મહેંદી મુકાવરાવી ગઈ તમે બધા નહીં ખાવ લેખા તેજી ગઈ આરે તો બોલી નહીં બોલ લગ્ગા રે આ તો બોલી નહીં લગ્ગા રે જોવાનું તો કેવું કરે નહીં જોતી જો ફૂલ બુલ લાઈન તો તૈયારી ચાલુ કરી દીધી સી તોડવાની આડી થઈ જાય પત્તી ગુલાબી એ ચમ ખાય હતું એ ગંદાતી એ મરાય નહીં મેં લે તો ગઈસ જો લગન તો પતવા આવ્યો ને હવે અવનીબા મહેંદી મેલી અમારી એના હે ને હવે તાત્કાલિકમાં ના હવે દુલ્હન મેદી મેદી આહુ લે બાચી રાખ્યું એ મેલવાની હતી મેકઅપ આર્ટિસ્ટ બેઠા જ છે મારા પપ્પા તો મેં કુર્તો પહેરાવાનો એ મોજડીએ પહેરાવાનો એ સાફો બોલવાનો તો કઈ સાહેબ એ જણાવી ને લાડી તરફથી એ રીંગા એક વાત કહું તું આને વઠા વઠા લૂણ ખખડાવજે ટીના ભાઈ નાઠા નહીં પાયલને તો આગુ બોલવાનું કહું જમણવાર તું અંબાડજે જમણવાર તો રાખ્યું હોય હરવા જમવા જવાનું મારા તરફથી આજનો જમણવાર બધે બધો સપરિવાર જવાનું બેઠા મારા બાકી બધાને નહીં તોડવાના અને ચૂંથાઈ જોઈ પાલટી ખાવાની મેં કીધું કાલ બધું ભેગું લે હવે બધો કચરો એક જગ્યામાં ભરી દો ના એડા બસ હવે પેલા ફુગ્ગા લાવા એડા લાઈએ. ફુલાઈએ
પેલા પંપ પેલા ઉપર પડ્યો ને પટ્ટી એકણ પડી. અને હું એમ કહું કશો નાખજો નહીં. તો હેપી એનિવર્સરી નું લગાવી દીધું સજો બેનર અને આમાં ચાલુ જ સજો ફૂલ બુલ સજાવવાનું હજુ તો આટલાથી આમ લઈ જવાનું છે ખાસી બધું ફૂલ બુલ રેડી કરી નાખે. આપ કहाँ से लड़की वाले तरफ से कि लड़के वाला लड़की वाले અમે તૈયાર કરીને આવ્યા બકલો બકલો એવું? પાડી જો લાડી બેન તો તૈયાર કરી નાખે. પપ્પાને પીળો કુર્તો પહેરાવાનો ને તેનો પીળી સાડી પહેરી દીધી. તો ગઈ સનુ કાકાને કમેથી આવી જાય. જો વિનાણી તો લાડી તરફથી આપણે લાડા તરફથી તમે આપણે તો કાયદેસર લાડા સાચી વાત. કાયદેસર લાડા તરફથી આવીશું જો ખાલી અને હા જોડા જોડા યા પર કઈ તૈયાર થઈ જાવ તો એ પેલા કન ચબ્બા જામ ફાઇનલી જો બધું શણગારી દીધું છે આ બધું. રવિ કાકાને આવી જશે હેલો કાકાની જો છેલ્લો મંદિરે શણગારી દીધું છે દિયાબત્તી કરી નાખી હ. તો ગઈશ પપ્પા તૈયાર થઈ જશે પીળો કુર્તો પહેરીને માથું બાથું ઓળાવી દીધું. બોલ થાય પેલો હાલ બેઠા તો ગઈશ જો બે જણા તૈયાર થઈ જાય. કેટલા રે હેડો કર બાર 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 જઈ હાલ નહીં ચાલો નહીં. બેનું આબુ જો મીમી નું આબુ જો આમ જતું રે ઉપર. આવતો જ નહીં ફોન. બચી ગયું. બસ હવે બોલ ખવડે ની અને પાણી લોટો પઈ એ તો ચાલે એમને હું ખેંચી લઉં દુનિયા એ રી જોવે ના પાણી લોટો તઈ વખત ફેવર સેડે ના આવો હો કમ ત્રણ વખત ફેવર પડે બસ હવે મેં તમે આવા જતો પગે લાગો પેલા મિમીન પછી પેલી કરો બે જણા હંગાત મસ્ત લેજો બસ હવે મેં જો આવા જતી રહી એ વ્યવહાર પછી બસ હવે મમ્મી તો સાચવી નેચર પેલા પેરી પર હા આવા સ્ટાર્ટ ઉભી રે મમ્મી હાલ ના કરતી. હા હાથમાં નહીં ઓ એટલે નેચે ના નેચર હા હા ના બસ હા પપ્પા ને મમ્મી હાથ પકડી લો હાથ પકડી બાબુ તમે આગળ હાથ પકડો. તમે આગળ લો પપ્પા એને લઈને આવતા હોય ને એ ત્યાં હા ફૂલ નાખાડો મમ્મી હસતે વધારે મંદિરે દર્શન કરજો હો. બસ એટલે લે ચાલુ જ રાખ ઈ કન જા આગળ જા જલ્દી આગળ જા મંદિર આપું જો ઝૂમ ના કર બહુ. બે જણા દર્શન કરતા લે પપ્પા નેચે બે આવો ઓમથી લે ઓમથી જો વધુ કેવું છે બધું. ફટોફટ થઈ જાવ ફટોફટ થઈ જાવ
લીધું તો કઈ છે ને ખોટી પહેરેલી નહીં ઓ સરપંચ ના નહીં ના લે કેક મૂકી દીધી પેટી વિડીયો કોણ બનાવે? એ તાર લેવાનો વિડીયો એ કેક થી આમ કરીને લેજે અરે પાલન આ લે વિડીયો બનાવે. આ ચાલશે તો નહીં પડવું તું વિડીયો બનાવીને બકા આપણે હંતા દે બસ આમ આવતી રે જો ટેટા ફૂટશે તમે ના હોય તો ફુગ્ગા ફોડવાના અહીં આપણે આમ આગું રાખવાનું એના ઉપર નહીં કરવું આપણે સવાલ નહીં હવે આટલેથી લે તું સ્ટાર્ટ કર બે જણા જોડે ઉભો રહો હા મિનિતા હેપી મેરેજ એનિવર્સરી અમાર તો પૂંડો નહીં પૂર્યું ઓ બાપરે હાથમાં ફૂટે બસ બસ ખવડાવો હા થઈ ગયું. હવે તમે ખવડાવો પપ્પા લે મમ્મી આ બક્કલ તમારી તો. મિમી તમે આવતો રહો બસ એ ખાલી મિમી ને એકલો ખવડાવી દે દો આ મમ્મી પેલા મિત્રો ચાલુ રાખ ખાલી હોવાનું જ બરાબર હાલ ના કરા દે ચાલુ કર જલ્દી આવું કરી લેતી વિડીયો ઉતારવાનો હોવા વિડીયો ચાલુ કર દઈ નહીં આવતી મમ્મી થોડી આગી દે જોડે આવી જા ખવડાવો વાહ બસ હવે જમવા જવાનું છે તો હવે બધા હેડે છે જો કેક બેક કાપીને ચલો ફાઇનલી ખાવા આવી જશે ને બધા એક કે ઘરના બેસી જાય બધા એક અંગાત મમ્મી તો નવી સાડી પહેરી નહીં જાય પાછો કેક નો પ્રોગ્રામ કરી દીધો બધા ફોટા નહીં પડાયા મમ્મી જોડે તો કેક ખવડાવી દો બાબા આવું લેવા આવું કરો ફોટા હારા ના આવો જલ્દી હેડો ખાલી ફોટા હા અમે દરવાજો ચાલુ કરે મને તો ચક્કમ બકર ચાટવા મને લે કમી તો રીવન બસ. પહેલા કે ફોટા પાડ દઈએ ખાલી ખાલી કામ જ કર્યો હા રે બાપ પછી એ મેકી દેવું તમે પકડો લઈ લેવા નહીં ખાવી હાય હાય થોડું વસ્તુ તો મોઢું રાખો બોલ આ તો રાખલાના પેણે કંટાઈને આવે ને એવું કરે આમ તો આકો ખવડાવતી ના લી. ફોટો તો પાડ આઈ ગયો આવી ગયો કોમી દે ના તમે ખવડાવો પેલા ના મને તો નહીં ભાવતી નહીં નહીં તને ખવડાવો ના મને નહીં ભાવતી હું તો પછી કેક ખાઉં અરે વાંચવાનો તો જેમ ઘર માં હાથ લે એવા ખવડાવવાનું હજી તો જલ્દી ચાલો બે ભેગું એ પાછી ચાલુ જ રહે કરવાની છે થોડી વાર રોજ એકદમ ખબર છે આવું કરવાની પણ રાજાની થોડી થોડી કરાવવાની જો કું બકાલીઓ કરાય તો કોક ના લે લે ખા આમ તો આકા મમ્મી આઈ ગયું ખવડાવી દો આવું બધું પડી ગયું તો અરે ખબર ના પડે આ ખવડાવશું આવી જાય તે ખોટ જાતે એમને ના પાડે આ કોણ આજે લે અને આટલા તો ખાલી હાથમાં પકડીને ખાલી આમ કરે ખાલી દેજો ફોટો અરે હાથે પકડાય પસારી કરવાનું ખાલી આમ તંજી દે આટલો ખાલી કાળે પગે છે આટલો તંજીને બીતા ખાવું ઊંધા હાથે તો કર્યું
ઉચા ભૂંડું બંધ કર કઈ ખાઈ જો બસ ચટકનું લેતો. એટલે આજે જે ચટલા દાળ નહીં ભાવતી. છેલ્લે કોમલબેન આવી ગયા છે ખવડાવવા માટે ખવડાવી દો જલ્દી એ ખા